ઘરના કામમાં જો કંટાળો આવતો હોય ને તો આવી નાની નાની ટિપ્સ જો જાણી લેશો ને તો ઘરના કામ પણ ઇન્ટરેસ્ટિંગ લાગવા લાગશે. તો ચાલો જાણીએ તેવી અનેક ઉપયોગી ટિપ્સ. તો સૌપ્રથમ વાત કરીએ તો આ રીતની જે પોલિથીન આવતી હોય છે તે દરેકના ઘરમાં હોય જ છે. આપણે કોઈ પણ સામાન ખરીદીએ તો આ રીતની પ્લાસ્ટિક બેગ આવતી હોય છે. તો આ પ્લાસ્ટિક બેગનો પણ તમે ખૂબ સરસ ઉપયોગ કરી શકો છો. તો અહીં આ રીતે જે પ્રિન્ટેડ કોથળી હોય તેનો આપણે ઉપયોગ જોઈએ. તો ઘણી વખત આપણે કોઈને ગિફ્ટ દેવાનું હોય, બર્થડે ગિફ્ટ હોય અથવા તો કોઈ પણ ઓકેઝનલી આપણે ગિફ્ટ આપવાનું હોય અને ગિફ્ટ પેકિંગ કરાવવા માટેનો આપણી પાસે સમય ના હોય, અથવા તો ઘરમાં જ પડેલી કોઈ વસ્તુ આપણે કોઈને ગિફ્ટ કરવા માંગતા હોય, તો તમે આ કોથળી જે છે તેનાથી તમે આ રીતે પેકિંગ કરી શકો છો, ગિફ્ટ પેક કરી શકો છો. જુઓ, આ રીતે કોથળીમાં આપણે બોક્સ અટેચ કરી દઈએ, ત્યાર પછી જે પણ કોથળીનો વધારાનો પાર્ટ છે તે કટ કરી લઈએ અને આ રીતે આપણે ગિફ્ટ પેકિંગ કરી શકાય છે. જુઓ, સરસ મજાનું એવું પેકિંગ થઈ જશે. લાગે જ નહીં કે આપણે આ ઘરે કોથળીમાંથી પેકિંગ કરીને આપ્યું છે. આ રીતે આપણે આ જે પણ પ્લાસ્ટિક બેગ હોય તેનો આપણે ગિફ્ટ પેકિંગમાં ઉપયોગ કરી શકાય છે. તો જુઓ, અહીં ગિફ્ટ પેક થઈને રેડી છે. લાગી રહ્યું છે ને ખૂબ જ સરસ. આના પર તમે સ્ટીકર લગાવી શકો અને રિબિન બાંધી અને ગિફ્ટ આપી શકો છો. જુઓ, ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત કાતર જે હોય તેમાં કાટ લાગી ગયો હોય અથવા તો બુઠ્ઠી થઈ ગઈ હોય, ધાર જે હોય તે ઘસાઈ ગઈ હોય. આ રીતે આપણે કંઈ પણ કટ કરીએ તો તેનાથી કટ નથી થતું અને ચાકામાં પણ ઘણી વખત એવું બને કે તેની ધાર જે હોય તે બુઠ્ઠી થઈ ગઈ હોય. તો આપણે તેના માટે આપણે શું ઉપાય કરી શકીએ? ગેસ ઓન કરી અને જે પણ કાતર અથવા ચાકુમાં કાટ લાગી ગયો હોય અથવા તો ધાર ન હોય તેને આપણે થોડીવાર ગરમ કરીએ. ત્યાર પછી આપણે કોઈ પણ કપ લઈશું. આ રીતનો જે કાચનો કપ હોય ને તેનો આપણે ઉપયોગ કરીશું અને આ રીતે કાતર પર આ રીતે રગડીએ. જુઓ, તમે જોઈ શકશો કે થોડી વાર જ આ કપને આ રીતે ઘસવાથી તો હવેથી ઘરમાં જ્યારે પણ કાતરની ધાર ઓછી થઈ જાય કે ચાકાની ધાર ઓછી થઈ જાય તો તેને ફેંકવાના બદલે આ રીતે તમે ફરીથી તેને ધારદાર બનાવી શકો છો. જુઓ, ચાકુમાં પણ સેમ આ જ રીતે આપણે પ્રોસેસથી તેમાં ધાર કાઢી શકીએ છીએ. ખૂબ જ સરસ અને ઉપયોગી આઈડિયા છે ને. જુઓ, તમે જોઈ શકો છો બંનેમાં સરસ ધાર નીકળી ગઈ છે. હવે આપણે તેને કટ કરીને પણ જોઈ શકીએ કે શું ખરેખર આનાથી કટ થઈ શકે છે. તો અહીં મેં આ વેસ્ટ આ રીતનું એક બોક્સ લીધેલું છે. જુઓ, તમે જોઈ શકો છો ફટાફટ આપણે કોઈ પણ વસ્તુને કટ કરી શકીએ છીએ. જ્યારે આપણે કાતર કે ચાકુ નવી લઈએ ત્યારે તેમાં જેવી ધાર હોય તેવી જ ધાર તમે ઘરે પણ આ રીતે કાઢી શકો છો. જુઓ, તમે જોઈ શકો છો ચાકુમાં પણ સરસ ધાર નીકળી ગયેલી છે. તો છે ને ખૂબ જ ઉપયોગી આઈડિયા. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત એવું થાય કે ક્યારેક દૂધ ગરમ કરવાનું ભૂલાઈ ગયું હોય, આપને મોડું મોડું યાદ આવે તો એમ થાય કે હવે દૂધ ગરમ કરીશું તો દૂધ બગડી જશે અથવા ફાટી જશે. એવા સમયે 3 થી 4 લવિંગ લઈશું અને તે દૂધમાં લવિંગ આપણે એડ કરી દઈએ. હવે તેને 5 મિનિટ રહેવા દઈએ. ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે. ધીમી આંચ પર તમે દૂધને ગરમ કરી શકો છો. આ એલચી એડ કરવાથી શું થશે? દૂધ જરા પણ બગડશે નહીં અને ઉફાણ આવવા લાગે ત્યાર પછી તમે ગેસની ફ્લેમ વધારી શકો અને દૂધને સરસ રીતે ગરમ કરી શકો છો. જુઓ, ખૂબ જ કમાલની ટ્રીક છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. જો તમે ચા પીવાના શોખીન હોય અને ચાને વધુ ટેસ્ટી બનાવવા માંગતા હોય તો જે ચાની ભૂકી હોય તેમાં આપણે 1 સેશે કોફી એડ કરી દઈશું. જુઓ, આ રીતે મેં નેસ્કેફે લીધેલી છે. તમારા પાસે જે પણ કોફી હોય તમે તે એડ કરી શકો છો. આ રીતે ચાની ભૂકીમાં આપણે 1 પેકેટ કોફી એડ કરી દઈએ. જુઓ, ત્યાર પછી તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરી શકાય. ચમચીથી પણ આ રીતે મિક્સ કરી શકો છો. ત્યાર પછી તમે જોઈશો કે જ્યારે આપણે ચા બનાવીશું ને ચાનો કલર પણ એટલો સરસ બનશે અને ચાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે. જ્યારે આ રીતે ચા બનાવીને મહેમાનોને પણ આપશો ને તો તેઓ પણ વિચારતા રહી જશે કે ચામાં તો એવું શું નાખ્યું હશે કે આટલો ખૂબ સરસ ટેસ્ટ આવી રહ્યો હતો. ખૂબ જ સરસ મજાની ચા લાગશે. એકવાર જરૂર ટ્રાય કરી જોજો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો ઘણી વખત દહીં જામ્યા પછી તેમાં આ રીતે ઉપર પાણી વળી જતું હોય છે. તો પાણીવાળું દહીં ન ભાવે તો આપણે તે પાણીને આમાંથી કાઢી લઈશું. આ પાણીનો શું ઉપયોગ થશે તે આપણે આગળ જોવાના છીએ. તો આ રીતે દહીંમાં જેટલું પણ પાણી છે ને તે બધું જ પાણી આપણે એક વાસણમાં અલગથી કાઢી લઈએ. જુઓ, ત્યાર પછી દહીં પણ ખૂબ જ સરસ એવું ઘાટું બની જશે અને ઘણા લોકોને પાણીવાળું દહીં ન ખાવું ગમતું હોય તેમના માટે આઈડિયા ખૂબ જ બેસ્ટ છે. અને આ જે પાણી નીકળ્યું છે ને તે પાણીને પણ આપણે ઉપયોગમાં લઈએ.
તો તમે જે પણ લોટ બાંધતા હોય, રોટલીનો લોટ હોય અથવા તો થેપલાનો લોટ, પૂરીનો લોટ અથવા તો ફરસી પૂરી બનાવીએ, તે દરેક લોટમાં આ દહીંનું પાણી તમે મિક્સ કરી શકો છો. આ પાણી એડ કરવાથી શું થશે કે રોટલી, થેપલા જે પણ બનાવીએ છીએ ને ખૂબ જ સોફ્ટ બનશે, ખૂબ જ મસ્ત બને છે. અને તમે ટ્રાવેલિંગમાં લઈ જવા માટે કંઈ પણ બનાવી રહ્યા હોય તો તે પણ લાંબો સમય સુધી ફ્રેશ રહેશે અને મુલાયમ રહેશે. જુઓ, ખૂબ જ સરસ સોફ્ટ અહીં લોટ બંધાઈને રેડી થઈ જશે. તો આ રીતે દહીંનું પાણી ક્યારેય પણ ફેંક્યા વગર આ રીતે લોટ બાંધવાના ઉપયોગમાં લઈ શકો છો. ત્યાર પછી આ લોટ પર કોઈ કાપડ આપણે રાખી દઈએ, તેને 5-10 મિનિટ રહેવા દઈએ. અને કાપડ હંમેશા આપણે નેપકિન જે રાખતા હોય રસોડામાં તે હંમેશા 2 રાખવાના છે, જેને આપણે મસોતું કહીએ. તો કોઈ પણ વસ્તુ લુવા માટે પણ મસોતું અલગ રાખવાનું અને કોઈ પણ વસ્તુ ઢાંકવા માટે પણ આપણે મસોતું હંમેશા અલગ જ રાખવું જોઈએ. કોઈ પણ વસ્તુથી લૂછેલું મસોતું હોય તેને આપણે કોઈ વસ્તુ પર ઢાંકી ન શકાય. જુઓ, તમે જોઈ શકો છો એ લોટની ખૂબ જ સરસ મજાની રોટલી થશે. તો આવી સોફ્ટ, મુલાયમ અને ફૂલેલી રોટલી બને છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો ઘણી વખત આપણે રોટલી કરીએ તો આ રીતે 2-3 રોટલીનો લોટ વધતો હોય છે. જે એમને એમ પડ્યો રહે તો તેમાં પોપડી લાગી જતી હોય છે. તો તેવું ન બને તે માટે આપણે તે લોટમાં થોડું મોણ એટલે કે થોડું તેલ અથવા તો થોડું ઘી આ રીતે આપણે લગાવી દઈએ. જુઓ, સારી રીતે ઘી અથવા તેલ લગાવ્યા પછી તેને સરસ રીતે આ રીતે આપણે કરીએ અને તેને એક એરટાઇટ કન્ટેનરમાં આ રીતે કોઈ ડબ્બી હોય તેમાં રાખી દઈએ અને તેને ફ્રીજમાં રાખી દઈએ. આ રીતે રાખવાથી જ્યારે પણ ફરીથી આપણે આ લોટની રોટલી કરવાની થાય તો લોટ એમને એમ રહેશે, પોપડી જરા પણ નહીં થાય. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે આપણે આ રીતના નવા કપડાં હોય અથવા તો વર્કવાળા કપડાં હોય આ રીતના, તો આપણે તેને વોશિંગ મશીનમાં ન ધોઈ શકીએ. કોઈ પણ કુર્તી હોય, ડ્રેસ હોય, ચોલી હોય, વર્કવાળા કપડાં આપણે કોઈ પણ વોશિંગ મશીનમાં ન ધોઈ શકીએ. અને હાથે પણ આપણે ધોવામાં ડર લાગે કે આમાં આપણે સાબુ ન લગાવી શકીએ, ન બ્રશ લગાવી શકીએ, લોન્ડ્રીમાં દેવા પડતા હોય છે. આવા કપડાં હંમેશા આપણે ડ્રાય ક્લીન માટે આપણે લોન્ડ્રીમાં આપતા હોઈએ છીએ. પરંતુ આજે આપણે આ કપડાંને ઘરે કઈ રીતે ધોઈ શકીએ એ પણ જોઈ લઈએ. જુઓ, આ રીતે આપણે બ્રશ લગાવીએ તો આમાંથી જે વર્ક હોય તે નીકળી જવાની બીક રહે. અથવા તો આમાં આપણે સાબુ લગાવીએ ને તો વર્કમાં સાબુ પણ ભરાઈ જાય. તો તેના માટે તમે શું ઉપયોગ કરી શકો? આ રીતે કપડાં ધોવાનું જે બ્રશ હોય તેના પર પહેલાં તો આપણે સાબુ લગાવી લેવાનો છે. ત્યાર પછી જે પણ તમારા પાસે જૂનું મોજું હોય તે જૂનું મોજું આપણે આ બ્રશ પર આ રીતે પહેરાવી દઈએ. જુઓ, આ રીતે બ્રશ પર મોજું પહેરાવવાથી તમે કોઈ પણ વર્કવાળા કપડાં હોય, ચોલી હોય અથવા તો સાડી હોય, દરેકને તમે ઘરે ધોઈ શકો છો. અને આ મોજું જે પહેરાવ્યું છે તેનાથી ફીણ પણ સરસ વળશે. અને સાબુ આપણે પહેલાં જ આમાં લગાવી લીધેલો છે એટલે ફરીથી આપણે આમાં સાબુ લગાવવાની પણ જરૂર નહીં રહે. અને આ રીતે કોઈ પણ વર્કવાળા કપડાં આપણે સહેલાઈથી ઘરે ધોઈ શકીએ છીએ. હવે આપણે લોન્ડ્રીમાં પણ કપડાં આપવાની જરૂર નથી. કોઈ પણ કપડાં હોય તમે ઘરે ધોઈ શકો છો. જુઓ, છે ને ખૂબ જ સરસ અને કમાલની આ ટ્રીક. જુઓ, આ રીતે તમે કોઈ પણ વર્કવાળી સાડી, વર્કવાળો ડ્રેસ અથવા તો આ રીતના ચોલી હોય તમે ઘરે જ ધોઈ શકો છો. તો મિત્રો, આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. આમાંથી તમને કયા આઈડિયા વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે.